સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ચૈત્રી પટણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। વધતી જતી મોંઘવારીના કારણે લોકો વધારે પૈસા કમાવા માટે ટૂંકા રસ્તા ગોતે છે, ત્યારે ભુજના નરસિંહ મહેતા નગરમાં આવેલ શ્રી રાયકુંડલ પરિવારના દેવસ્થાનમાં ગઈ રાત્રે ચોરી થવા પામી। મોંઘવારીએ આજે લોકોનું જીવન જીવવું એટલું મુશ્કેલ બનાવી દીધું છે, ત્યારે લોકો વધારે પૈસા કમાવા ટૂંકા રસ્તા શોધવા લાગ્યા છે। ચોરી લૂંટના બનાવો હવે દિન પ્રતિદિન વધવા લાગ્યા છે। લોકો મંદિર, મસ્જિદ જેવી ધાર્મિક જગ્યાઓ પણ છોડતા નથી, ત્યારે ગઈ રાત્રિના ભુજના રાવલવાડી વિસ્તારમાં આવેલ નરસિંહ મહેતા નગરમાં શ્રી રાયકુંડલ પરિવારના દેવસ્થાનના માતાજીના 5 થી 6 છતરની ચોરી કરવામાં આવી। આશરે 2000 રૂપિયા જેટલી ચોરીનું બહાર આવ્યું છે। તસ્કરો ચોરી કરીને નાસી છૂટે છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। ઝવેરીલાલ મૂળજી ઠક્કર અમારા પરિવારના દેવસ્થાન છે, રાયકુંડલ પરિવારના। અત્યારે નરસિંહ મહેતા રાવલવાડીમાં આવેલા છે। હવે રાતના થઈ જાય, સાંજના તો અમારા મહારાજ આવે છે, પૂજાપાઠ કરી જાય છે, અને સવારના આવ્યા હતા, તાળું તૂટેલા હતા, ગેટ ખોલ્યો હતો, એટલે રાત્રિ દરમિયાન થયેલી છે। અંદાજે વસ્તુમાં 5-6 છત્તર છે ચાંદીના, અને એ જ ઉપડ્યું છે, બીજું કઈ નથી ઉપડ્યું। ને કબાટ ખોલ્યો છે તો કબાટમાં ભગવાનના વાઘા હતા। આગળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશું। નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ। પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર। લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે। લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ। જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી। ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર। સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ। નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડેલી છે, જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે। નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। મયુર ગોળ, ડીકેશ ગોળ। મોબાઈલ નંબર 9909038260। ભુજની જનરલ હોસ્પિટલ ખાતે આજ રોજ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક રોગોની વિનામૂલ્યે મોટી સંખ્યામાં લોકોની ચકાસણી કરવામાં આવી। ભુજની જીકે જનરલ હોસ્પિટલ ભુજ મધ્યે દર વર્ષની જેમ ચાલુ વર્ષ પણ નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। 5 દિવસ સુધી ચાલનાર આ કેમ્પમાં વિવિધ પ્રકારના નિષ્ણાંતો તબીબો દ્વારા નિદાન સારવાર તથા ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે। આ કેમ્પમાં હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એસિડિટી, ક્ષય, છાતીના રોગો, દમ, પેટના રોગો, કિડની, પિત્તાશયની પથરીના રોગો, હરસ, મસા, સ્ત્રી રોગો, ગર્ભાશય, બાળકના રોગો, પ્રોસ્ટેટ, સંધિવા, ફ્રેક્ચર જેવા હાડકાના રોગો, કાન, નાક, ગળા સહિતના રોગોની સારવાર કરવામાં આવશે, તેમજ લોહી પેશાબની લેબોરેટરી તપાસ, એક્સરે, સોનોગ્રાફી, કાર્ડિયોગ્રામ વિનામૂલ્યે કરી આપવામાં આવશે। આ કેમ્પમાં લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે। જીકેના ડોક્ટર ચિંતન સોનીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે ડોક્ટર ચિંતન સોની, જનરલ સર્જન। અત્યારે આ જનરલ સર્જરીનું કેમ્પ છે અહીંયા, જેમાં નિઃશુલ્ક ફ્રી સારવાર બધું આપવામાં આવે છે, જેમ કે હરસ, બગંદર, મસા, સારણગાંઠ, વદરાવળ કે પછી પેટમાં દુખાવો હોય, કિડનીમાં પથરી હોય, એ બધા માટે ફ્રી તપાસ અને વિનામૂલ્યે બધા તપાસ કરી આપવામાં આવે છે। સોનોગ્રાફી તદ્દન મફત છે। એ ઉપરાંત જે બીજું કંઈ બી તકલીફ હોય એમને એ પણ જોઈ આપવામાં આવે છે। અત્યાર સુધી લગભગ 60 જેવા દર્દી થઈ ગયા છે, હજુ ચાલુ જ છે કેમ્પ। કચ્છમાં આપણે જોતા હોઈએ તો યુઝ્યુઅલી પથરીનું પ્રમાણ વધારે હોય છે કિડનીમાં, તો અત્યાર સુધી વધારે હાલ જ થયા છે, કિડનીના પથરી વધારે જોવા મળી છે। દર્દીને ફક્ત અત્યારે એટલું જ કહેવાનું કે ભાઈ પાણી થોડું વધારે લેવાનું અને પોતાની સારવાર એ જાળવવી જોઈએ એમને,
અને બાકી કશું બી કંઈ બી તકલીફ હોય તો જલ્દી અને સમયસર દવા કરી લેવું. અત્યારે બધી જ વિભાગમાં જેટલા મેડિસિન છે, સર્જરી છે, સુવાવડ વિભાગ છે, આંખના ગળાના છે, આંખના વિભાગ છે, મનોચિકિત્સક વિભાગ છે, બધા માટે ડૉક્ટર અત્યારે છે જ. અત્યારે લગભગ 25 થી 30 ડૉક્ટરો હશે અહીંયા. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. Spark a trend. Spark a trend. Vaio. Sony. લેપટોપ તેમજ એલસીડી માં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. શ્રી રામકૃષ્ણ યુવક મંડળ ભુજ દ્વારા આજ રોજ સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે ભુજના સંસ્કારનગર ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદના 150મા જન્મદિનની ઉજવણી નિમિત્તે ભુજના સંસ્કારનગરમાં રામકૃષ્ણ યુવક મંડળ ભુજ દ્વારા પુસ્તક મેળાનું આયોજન યુવા સપ્તાહ દરમિયાન કરવામાં આવ્યું છે, જેમાં દરેક શાળાના બાળકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. પુસ્તક મેળામાં સ્વામી વિવેકાનંદના અનેક પુસ્તકોનું વેચાણ 50% વળતરથી કરવામાં આવી રહ્યું છે. પુસ્તક મેળા સાથે સ્વામી વિવેકાનંદનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. કેશવ કે ગોર, રામકૃષ્ણ યુવક મંડળનું અહીંયા પ્રમુખ છું. અને આજે જે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ જે 12મી જાન્યુઆરીથી 2013થી શરૂ થાય છે અને 12મી જાન્યુઆરી 2014માં પૂર્ણ થશે, એમ આખા વર્ષના કાર્યક્રમના અંતર્ગત અમે આ યુવા સપ્તાહનું એક આયોજન કર્યું છે કે આજથી યુવા સપ્તાહ શરૂ થાય 12મી તારીખ સુધી અહીં પુસ્તક મેળો અને સ્વામી વિવેકાનંદનું પ્રદર્શન આપણે અહીં ગોઠવ્યું છે, જેમાં સ્કૂલોના વિદ્યાર્થીઓ અને બધા માટે પણ અહીંયા અમે આમંત્રણ આપ્યું છે. અને પુસ્તક મેળો જે ગોઠવ્યો છે એ વિદ્યાર્થીઓને અતિ ઓછી કિંમતે મળી શકે એ માટે અમે 50% વળતરથી, દાતાઓના સહયોગથી 50% વળતરથી અમે આ પુસ્તકો આપશું. અને અહીં દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ આની મુલાકાત લે એવી અમારી અપીલ પણ છે. રાજલક્ષ્મી ફર્નિચર એટલે વિશ્વાસ અને ક્વોલિટીનું બીજું નામ. ભુજના પોશ વિસ્તારમાં અતિ આધુનિક ફર્નિચરની વિશાળ રેન્જ એક જ છત નીચે. અમારે ત્યાંથી ઇમ્પોર્ટેડ વુડન ઓફિસ ફર્નિચરમાં વિવિધ ક્લાસની ચોઇસ મળી રહેશે. સોફા સેટમાં વિશાળ રેન્જ મેટ્રો સિટીમાં મળે તેવી અલભ્ય રેન્જ આપના માટે હવે ભુજમાં જ લાવ્યું છે રાજલક્ષ્મી ફર્નિચર. સ્ટીલ કબાટમાં અવનવી રેન્જ, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ, સેટી પલંગની અવનવી અને અતિ આધુનિક રેન્જ. આપના શોરૂમનું સરનામું રાજલક્ષ્મી ફર્નિચર, અનંગ રિંગ રોડ, ભુજ. હર્ષદ દોશી 9825906250. ભુજના બકાલી કોલોની તેમજ ધરાનગર વચ્ચે આવેલ નારો ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી બંધ કરી દેવામાં આવતા ત્યાંના રહેવાસીઓએ પૂછપરછ કરતા દબાણખારોએ પથ્થરમારો કરતા મહિલાને નાની મોટી ઈજા થવા પામી હતી. ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અમુક શખ્સો દ્વારા ભુજની બકાલી કોલોની તેમજ ધરાનગર વચ્ચે આવેલ નાલાનું ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે. રાજાશાહી વખતના નાણાંનું દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં તંત્રને લેખિત અરજી આપવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ વરસાદી નાળાનું દબાણ કરી દેવામાં આવશે તો ચોમાસામાં ત્યાંના રહેવાસીઓના ઘરોમાં પાણી ભરવાની શક્યતા રહેશે અને લોકોને મુશ્કેલીનો સામનો ફરી કરવો પડશે. ત્યારે ત્યાંના જ રહેવાસીએ દબાણકારોને પૂછપરછ કરતા દબાણખોરોએ મારામારી કરવા લાગ્યા તેમજ રહેવાસી મહિલા પર પથ્થરમારા કરતા નાની મોટી ઈજા થવા પામી.
જેમાં ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તો સાંભળીએ ઈજા પહોંચનાર મહિલાને. મારું નામ જાગૃતિબેન છે. એટલે અમારા ઘરની બાજુમાં જે પાણીનું નાલો આવેલો છે ને એને બંધ કરવા માટે આ લોકો રસ્તો બનાવતા હતા. એટલે અમે એમને પૂછવા ગયા કે તમારી પાસે શું આધાર છે કે તમે ક્યાંની મંજૂરી લઈ આવ્યા છો કે અહીંયા તમે પાણીનો નાલો બંધ કરો છો એમ. તો એ પપ્પાની સામે જેમ તેમ બોલ્યા. તો મેં કીધું તમને ગાળો દેવાની કે એની જરૂર નથી, અમે તો તમને ખાલી એટલું જ પૂછીએ છીએ કે અમને કયા આધાર ઉપર તમે અહીંયા રસ્તો બનાવો છો એ અમને બતાવો ને તમે આ જે રોડનું કામ કરી રહ્યા છો ને નાલો પૂરી રહ્યા છો, આ નાલો છે એ તો સાર્વજનિક છે અને રાજાશાહીના વખતનો આવેલો છે, તો એના ઉપર તમે કેમ બાંધકામ કરી શકો ને આમે નાલા ઉપર કામ કરવું એ ગેરકાયદેસર છે. પછી એને મને માર કરી નાખી અને પથ્થર ઘા કર્યો મારી ઉપર. એ આ દારાનગર માંથી જ કોઈ છોકરો છે, નામ નથી ખબર, કોઈ અજાણ્યો હતો. મારું નામ રણછોડજી ચૌહાણ, આ ભુજ દારાનગર કોરકી રોડ. ભાઈ મામલામાં એવું છે કે આજે છેલ્લો છે રાજાશાહીના વખતનો છેલ્લો છે અને જે ટ્રેક્ટરોથી આ લોકો પૂરતા હતા તો મેં એમને જઈને કહ્યું ભાઈ તમે કેમ પૂરો છો, કેની મંજૂરી લીધી છે? તો ટ્રેક્ટર વાળા છે એના જે કોન્ટ્રાક્ટર એને બોલાવ્યો. એટલે કોન્ટ્રાક્ટરને પૂછે ભાઈ તમારા પાસે મંજૂરી છે આ છેડો બંધ કર્યો એની? તો એ વાતચીત કરતા તે દરમિયાન એ લોકોનો જ કોઈક છોકરો આવીને મને ગાળો દેવા માંડ્યો. હવે ગાળો દેતી એટલે મા બેન ની ગાળો દેતી. મારી છોકરી જે એડવોકેટ છે, છોકરીનું નામ જાગૃતિ ચૌહાણ, એને આવીને એને કહ્યું કે ભાઈ તમે ગાળો ન બોલ અને જે કાયદેસર થતું છે એમ થશે. તો એને ઉપાડીને મારી છોકરીને નાકવાળો પથ્થર માર્યો છે, જે જનરલ હોસ્પિટલ દાખલ કરી છે. પહેલા અમે પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશન વાળા તમે જનરલમાં દાખલ કરો, કેમ કે ચક્કર આવતા હતા એટલે જનરલમાં દાખલ કરી. જનરલમાં એની અત્યારે સારવાર ચાલુ છે. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ગામ બિદડા તાલુકો માંડવી કચ્છ 39મા કેમ્પના કાર્યક્રમો તારીખ 9 જાન્યુઆરી 2013 થી તારીખ 27 જાન્યુઆરી 2013 સુધી વિવિધ કેમ્પોનું આયોજન કરાયું છે. તારીખ 11/1/2013 ના રોજ અસ્થમા અને એલર્જીના રોગનો કેમ્પ યોજાશે. નોંધ: દર્દીઓએ પોતાના બધા જ રિપોર્ટની તારીખવાર ફાઇલ બનાવી સાથે લાવવી જરૂરી છે, તેમજ ચાલુમાં જે દવા વાપરતા હોય તે પણ સાથે લાવવી. થાઇરોઇડના દર્દીઓએ T3, T4 અને TSH નો રિપોર્ટ અગાઉથી કરાવી સાથે લાવવું જરૂરી છે. કેમ્પની તારીખે સવારે 8 વાગે પહોંચી જવું. લાયન્સ ક્લબ ઓફ ભુજ તેમજ ભુજ સિટી પોલીસ પશ્ચિમ કચ્છ દ્વારા ટ્રાફિક સપ્તાહના અંતિમ દિવસે એનસીસી કેડેટ્સ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદ હમીસર કિનારે જાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરાઈ. કચ્છમાં કેટલાક સમયથી માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. વાહન ચાલકોની નાની ભૂલો ક્યારેક મોટું અને ભયાનક અકસ્માત સર્જે છે. વાહન ચાલકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે ભુજમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ. જેના ભાગરૂપે ટ્રાફિક પોલીસ અને એનસીસીના સંયુક્ત પ્રવાસે ભુજ સ્વામિનારાયણ મંદિર પાસેથી રેલી શરૂ થઈ અને મુખ્ય માર્ગો પર ફરી હતી. હમીસર તળાવ પાસે પૂર્ણ વિરામ આપવામાં આવ્યું હતું. ત્યાં ટ્રાફિક જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ એસપી બિપિન આહિર ખાસ ઉપસ્થિત રહી રેલીને સ્ટાર્ટ આપ્યો હતો. ભુજ ટ્રાફિક પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજના ગણેશનગરમાં આવેલ શાળા નંબર 20માં રોટરી ક્લબ ઓફ વોલ સિટી દ્વારા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા. સાથે બાળકો માટે પીવાના પાણીની ટાંકી અર્પણ કરાઈ.
શિયાળાની ગુલાબી ઠંડીમાં બાળકો ઠંડીથી ઠૂઠવાય નહીં એ હેતુથી સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ વોલ સિટી દ્વારા ભુજના ગણેશનગર વિસ્તારમાં આવેલ શાળા નંબર 20માં વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. સાથોસાથ બાળકો પીવાના પાણીની વંચિત ન રહે તેમજ શાળામાં પીવાના પાણીની ટાંકીનું અછત હોવાના કારણે રોટરી ક્લબ ઓફ વોલ સિટી પાણીની ટાંકી પણ અર્પણ કરવામાં આવી તેમજ બાળકો ઠંડીમાં જમીન પર બેસીને ઠરે નહીં એ હેતુથી બેસવાના આસનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આવી સેવાકીય સંસ્થાઓ જરૂરિયાતમંદોની જરૂરિયાત પૂરી કરે છે, બિરદાવવા લાયક કામગીરી કરી રહે છે. તો સાંભળીએ માં આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા રોટરી ક્લબના મેમ્બર્સને. મારું નામ રોટરીયન ધવલ રાવલ છે અને આજે રોટરી ક્લબ ભુજ વોલ સિટી દ્વારા ડિસ્ટ્રિક્ટ 3050માં સ્કૂલ એડપ્ટેશનના પ્રોગ્રામ અંતર્ગત આજે ભુજ પંચાયત પ્રાથમિક શાળા નંબર 20માં બાળકોને સ્વેટર વિતરણ અને એ લોકોને પીવાના પાણીની ટાંકી અને બેસવાના પાથરણા ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. આમાં 95 બાળકોને આજે સ્વેટર વિતરણ કરવામાં આવ્યા છે અને 2000 લીટર પાણીની ટાંકી અને બેસવા માટેના પાથરણાનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. આમાં હેતુ એવો હતો કે અત્યારે કડકડતી શિયાળાની ઠંડીમાં આજે બાળકો આવે છે ભણવા માટે, એમને ઠંડી ઓછી લાગે એના માટે એમના માટે સ્વેટર સ્પેશિયલ મંગાવીને એ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. એ સિવાય એ લોકો જે નીચે બેસતા હતા, બેસવાની વ્યવસ્થા નથી તો પાથરણાની વ્યવસ્થા કરવામાં આવી એમના માટે. અને પીવા માટે એમના પાસે આરો પ્લાન્ટ હતો પણ પાણીની ટાંકી નથી, જેના લીધે આરો પ્લાન્ટ ચલાવી શકતા નહોતા. તો એના માટે એક પાણીની ટાંકીની પણ 2000 લીટરના પાણીની ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી જેથી છોકરાઓ શુદ્ધ અને સારું પાણી પી શકે. રોટરી ક્લબ ભુજ વોલ સિટી અમારી આવી પ્રવૃત્તિ અવારનવાર કરતી જ રહે છે અને દર વખતે અમે એક સ્કૂલમાં આ રીતે જે કાંઈ જરૂરિયાત હોય એ વસ્તુ અમે આપતા રહીએ છીએ. આજરોજ રોટરી ક્લબ ઓફ વોલ સિટી તરફથી 1 થી 5 ધોરણના બાળકોને સ્વેટર વિતરણ, પાણીની મોટી ટાંકી અને મોટી જાજમ એમના તરફથી વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને રોટરી ક્લબ વાળા આજે બીજી વખત આપણી પાસે આવ્યા છે. પહેલા એ લોકો જરૂરતમંદ બાળકોને સ્વેટરનું, એનાથી પહેલા એ લોકો યુનિફોર્મનું વિતરણ કર્યું હતું, અત્યારે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તો 1 થી 5ના તમામ બાળકો છે. અત્યારે આઈ થિંક 90 બાળકોને એ લોકોએ સ્વેટરનું વિતરણ કર્યું છે. એકદમ મોટી એક જાજમ પણ આપી છે જે બાળકોને ખૂબ ઉપયોગી થશે અને એક મોટી ટાંકી આપી છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ભુજના બાલભવન ખાતે રોટરી ક્લબ ઓફ ફ્લેમિંગો ભુજ દ્વારા ઓપન કચ્છ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો. સેવાકીય સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, ત્યારે રોટરી ક્લબ ઓફ ફ્લેમિંગો ભુજ ઇન્ટરનેશનલ સંસ્થા છે. દરેક દેશોમાં તે સેવાકીય પ્રવૃત્તિ કામ કરે છે, ત્યારે ભુજના બાલભવન ઓપન કચ્છ ટેબલ ટેનિસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તેમજ પ્લેયરોને પ્રોત્સાહન મળે તેમજ કચ્છના બાળકો કચ્છ બહાર જઈને પોતાનું નામ આગળ કરે એ હેતુથી આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં 65 થી 70 જેટલા વિદ્યાર્થીઓ કચ્છમાં અલગ અલગ જગ્યાએથી ભાગ લેવામાં આવ્યા હતા. આ સ્પર્ધાના વિજેતાને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આજનું રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા અહીં બાલભવનમાં ઓપન કચ્છ
ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોટરીમાં તમે જાણો છો કે રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે અને વિશ્વના 200 દેશોની અંદર કાર્ય કરે છે. સામાજિક સાથે રહી અને સમાજના બધા જ કાર્યો કરે છે. સમાજમાં શિક્ષણનું કાર્ય હોય, મેડિકલનું હોય, નવા ડેવલપમેન્ટનું હોય, કોઈ બી કુદરતી આપત્તિ હોય કે અર્થક્વેક હોય કે કોઈ બી કાર્ય, આવી કાર્ય રોટરી કરતી જ હોય છે. અને એની સાથે સાથે નાના નાના વિદ્યાર્થીઓને અથવા કોઈ પ્લેયરને કોઈ ગેમમાં પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે કે પ્લેયરોને પ્રોત્સાહન મળે એટલા માટે આવું ખેલનો પણ આયોજન કરતી હોય. એ જ હેતુથી આજે રોટરી ક્લબ ઓફ ફ્લેમિંગો ભુજે ઓપન કચ્છ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન અહીં બાલભવનમાં કર્યું છે. અને આ સ્પર્ધાની અંદર લગભગ 65 થી 70 પ્લેયરોએ બધે અલગ અલગ આખા કચ્છમાંથી અલગ અલગ જગ્યાએથી પાર્ટિસિપેટ કર્યું છે. આની અંદર આપણે ડબલ્સ મેન્સ સિંગલ, મેન્સ ડબલ્સ, વુમેન સિંગલ અને વુમેન ડબલ્સ આ સ્પર્ધકો હશે આની અંદર. અને આ હરીફાઈમાં આ શિલ્ડ આપવામાં આવશે. આજે ઓપન કચ્છ ટુર્નામેન્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ. રોટરી ફ્લેમિંગો એનું આયોજન કરી રહ્યું છે અને લગભગ 55 થી 56 જણા પાર્ટિસિપેટ છે. નોર્મલ કોર્સમાં 30-40 જણા હોય છે. તેમ છતાં આ વખતે બહુ મોટા પ્રમાણમાં એન્ટ્રી છે અને એન્ટ્રી જેમ વધુ હોય એમ ટુર્નામેન્ટ સારી જાય અને સક્સેસ ગણાય. એટલે આજની જે આ ટુર્નામેન્ટ છે એની અંદર 3 ઇવેન્ટ્સ છે: મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ અને વિમેન્સ સિંગલ્સ. આ પ્રમાણેનું આજનું આયોજન છે. બેઝિકલી હું એવું માનું છું કે દરેક વ્યક્તિના લાઈફમાં એક સ્પોર્ટ્સ હોવી જોઈએ. ભલે એમાં બહુ સારું રમે કે ખરાબ રમે એની સાથે સંબંધ નથી, પણ સ્પોર્ટ્સ છે એ પોતાની લાઈફમાં દરેક વ્યક્તિને એક ટાર્ગેટ આપે છે અને એક શેડ્યુલ આપે છે દિવસનો અથવા લાઈફનો. એના માટે સ્પોર્ટ્સ બહુ જરૂરી છે. અત્યારે જેટલા પણ પ્લેયર્સ આવેલા છે એનામાંથી કોઈક સારા છે, કોઈ ખરાબ છે, પણ ખરાબ છે એ સારાને જોઈને સારું રમવાની ખાલી એવું નક્કી કરશે તો એના માટે મહેનત કરશે. અને સ્પોર્ટ્સ છે બેઝિકલી તમને મહેનત કરતા શીખવાડે છે. શું આપના કપાસ કે અન્ય પાકોમાં રસ ચૂસતી જીવાતો ચૂસિયા થિક્સનો ઉપદ્રવ છે? તો આ રહ્યો ઉપાય. પંપ દીઠ 30 ml બિગ બોસ સાથે 10 ml સ્પીડ છાંટો. વરસાદ પછી આપના કપાસ, મગફળી કે એરંડા નબળા કે પીળા લાગે છે તો એકર દીઠ 1 કિલો કાલા સોના પિયત પાણી સાથે આપો. પ્રવાહી સલ્ફર વાપરવાનું થાય ત્યારે ટાઈગર SS એકર દીઠ 2 લીટર પાણી સાથે આપો. નજીકના દવા ખાતરના વેપારી તથા મંડળીને મળો. આપ વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો. રવિ બીજ કેન્દ્ર 2, બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98 252 25016, રવિભાઈ 98 797 53 590. આજરોજ LCBના માણસો ભુજ ટાઉન અને ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાનમાં હિલ ગાર્ડન રિંગ રોડ ઉપર સહયોગનગર 4 રસ્તા પાસે આવતા હકીકત મળેલ કે 4 ઈસમો 2 મોટરસાઇકલથી સેવન સ્કાય હોટલ તરફથી આવી રહ્યા છે. તે હકીકત આધારે એમને રોકી અને 2 મોટરસાઇકલના કોઈ આધાર પુરાવા માંગતા એમની પાસે નહીં હોવાનું જણાવેલ. આ બંને મોટરસાઇકલ આ લોકોએ સેવન સ્કાય હોટલમાંથી ચોરી કરેલી. તેમજ આ લોકોની ઝડપી તપાસ કરતા એમની પાસેથી કુલ 13 મોબાઈલ મળી આવ્યા છે. એ મોબાઈલ ફોન આ લોકોએ પોલિટેકનિક કોલેજમાં જે છોકરાઓ પરીક્ષા આપવા માટે જાય અને જે થેલા બહાર રાખી જાય થેલાઓ ચોરી અને એમાંથી જે મોબાઈલ ફોન હોય એ ચોરી કરી લેતા હતા. આમ કુલ 13 મોબાઈલ ફોન અને 2 મોટરસાઇકલની આ લોકોએ ચોરી સાથે મળીને કરેલ છે. રકમ તો 29,500 રૂપિયાની થાય છે. રકમ કરતાં મહત્વનું એ છે કે જે આ પૈકી 3 છોકરા છે એ અભ્યાસ કરે છે, 2 છોકરા પોલિટેકનિક કોલેજમાં ભણે છે અને 1 છોકરો છે ઓલ્ફેડ હાઈસ્કૂલમાં ભણે છે, જ્યારે 1 છે એ સેવન સ્કાય હોટલમાં ડોરકીપર તરીકે નોકરી કરે છે. એટલે આ વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓ આ રીતે જે ખોટી સંગતે ચડે છે એ એક બહુ
દુઃખજનક ઘટના છે. અન્ય કોઈ ગુનામાં નથી. આ લોકો ખાલી મોબાઈલ ફોન અને મોજ શોખ માટે મોબાઈલ ફોનની ચોરી કરતા હોવાનું હાલના તબક્કે જાણવા મળેલ છે. ભુજમાં દાંડા બજાર રાજગોર સમાજવાડી ખાતે રાજગોર મહિલા મંડળનું લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજગોર સમાજ ઉપસ્થિત રહ્યો હતો. અમારો રાજગોર સમાજ લેવલે લીગલ સેમિનારનું આયોજન કરેલું છે. અમને આપણા રાજગોર સમાજમાં એક લીગલ ફોરમ ઊભું કરવું છે અને એનાથી પહેલાં એક મીડિયેશન સેન્ટર છે જેમાં હું પણ મીડિયેટર તરીકે કામ કરું છું. તો મારી એક એવી ઈચ્છા છે કે કોર્ટમાં કેસ જતાં પહેલાં મીડિયેટર સેન્ટરમાં સમાધાન થાય છે, પણ એનાથી પહેલાં રાજગોર સમાજના દરેક કેસોનું નિવારણ રાજગોર સમાજમાં જ થાય અને પછી કોર્ટમાં જાય, ન થાય ત્યારે. આ પ્રોગ્રામનું મહત્વ એ જ છે કે એક તો કાનૂની શિબિર એટલે મહિલાઓમાં અમારે કાનૂની જાગૃતિ આવે અને પોતાના કાયદાઓ, સ્ત્રીઓના કાયદા કયા છે અને કઈ રીતે અને કેવા સમય લાગુ પડે એની પણ એ લોકોને જાણકારી મળે. એટલે આજે અમારા મંડળના સભ્યો ઉપરાંત રાજગોર સમાજના બીજા બહેનો એમ 150 બહેનોનો ભાગ લે છે. ઉત્તરાયણમાં દેશભરમાં હજારો પક્ષીઓ ઘાયલ અને અનેક મોતને ભેટે છે. પક્ષીઓ બચાવવા અનેક સંસ્થાઓ કાર્યરત રહે છે. સુપાર્શ્વ જૈન સેવા મંડળના કૌશલ મહેતાએ સૂચનો આપ્યા. શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ દ્વારા છેલ્લા 6 વર્ષથી સંક્રાંતના દિવસો દરમિયાન જે પતંગ ચગાવવાથી અને એના માંજામાં આવી જવાથી પક્ષીઓનો જે ઈજા થાય છે અને એ ઈજાના અનુસંધાને મંડળ દ્વારા સંક્રાંતના દિવસે ડોસાભાઈ લાલચંદ ધર્મશાળા પાસે અભય કલર લેબ પાસે એક મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ દિવસ દરમિયાન આખા દિવસમાં જ્યાં કને પણ પતંગ ચગતા હોય, લફાવવામાં આવતા હોય અને એના માંજા દ્વારા જે કોઈ પક્ષી ઘાયલ થાય એ પક્ષીઓની તુરંતમાં સારવાર કરી શકીએ એવું એક આયોજન કરવામાં આવેલું છે. આ સાથે સાથે એક 10 બાઇક પણ રેડી રહેશે. એની અંદર પ્રાથમિક સારવારની કીટ તૈયાર રહેશે. જ્યાંથી પણ ફોન આવશે દૂરના વિસ્તારમાંથી તરત જ અમારી બાઇક પહોંચી જશે, પ્રાથમિક સારવાર આપી અને મેગા કેમ્પના સ્થળે લઈ આવશે અને ત્યાં એને વધારાની શસ્ત્રક્રિયા કરી અને એને પશુ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. આ દિવસ દરમિયાન સંક્રાંતના હિસાબે દાન પુણ્યનો પણ મહિમા ઘણો બધો હોય છે. તો સંક્રાંતના દિવસે જે ભીડ નાકા બહાર જે ઘાસચારો નાખવામાં આવે છે એ એક જ જગ્યાએ ના નાખવા કરતાં અલગ અલગ પાંજરાપોળોમાં પહોંચે અને બધે જ ગાયોના પેટમાં પહોંચે એવો એક આયોજન સંસ્થા દ્વારા ગોઠવવામાં આવ્યો છે. અમારી લોકોને નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે, આપ આપના બાળકો જ્યારે પતંગ ચગાવતા હોય આપ એની સાથે રહો અને જ્યારે એવો લાગે કે આપ પતંગ ચગાવતા વખતે વચ્ચે દોર સાથે પક્ષી અથડાતો હોય અને એનું ઘર્ષણ થાય તો તરત જ હાથ પાસેથી દોરો કટિંગ કરી નાખવાનો, જેથી કરીને પક્ષીને ઈજા ન થાય. આવા લગભગ સંસ્થા પાસે છેલ્લા 6 વર્ષની અંદર 601 પક્ષીઓ આવી ગયા છે. એનામાંથી 450 પક્ષીને બચાવી શક્યા છીએ. આ દોરથી પક્ષીઓની ગરદન કપાઈ જાય છે, પગ કપાઈ જાય છે અને પાંખ કપાઈ જાય છે. બચાવવાની કોશિશ ઘણી કરી છે પણ છેલ્લે એ ઘણા પક્ષીઓ મોતના મુખમાં પણ ધકેલાય છે. તો એક આ અમારી નમ્ર અપીલ છે કે પક્ષીઓને બચાવો. આપ આપનો ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનો વાતાવરણ વચ્ચે સંક્રાંત ઉજવો તેવી શુભેચ્છા. આ સાથે સંસ્કાર સ્કૂલના પ્રિન્સિપાલ વિરાજ બારોટે પણ લોકોને સાવધાની વર્તવા અપીલ કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, આજે આશાપુરા ન્યૂઝના માધ્યમથી જ્યારે એક અભિયાન સમગ્ર કચ્છમાં છેડાઈ રહ્યું છે ઉત્તરાયણની ઉજવણી સંદર્ભે, તો આપ સૌને સંસ્કાર શાળા વતીથી સૌ પ્રથમ તો આ પવિત્ર પર્વની ઉજવણી માટે આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું. સાથે સાથે ખાસ અપીલ એ કરવાની સમગ્ર વિદ્યાર્થી આલમને, તે ઉપરાંત સૌ યુવાન યુવતીઓને કે જે આ પર્વ રંગે ચંગે ઉજવે એમાં જોશની સાથે હોશ પણ રાખે. મિત્રો, આપ સૌ જાણો જ છો કે છેલ્લા કેટલાક સમયથી આપણી માર્કેટમાં એવી દોરનો ઉપયોગ થઈ રહ્યો છે કે જે દોર નિર્દોષ પંખીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સ્થાનિક સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ.